શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. આજના વિડીયોમાં આપણે વર્ષ 2024ના અંતિમ અને વિક્રમ સંવત 2081માં પ્રથમ વખત આવતા ગુરુ પુષ્ય અમૃત યોગ વિશે મહત્વપૂર્ણ જાણકારી મેળવીશું. ગુરુ પુષ્ય નક્ષત્ર એટલે શું, તેનું મહત્વ શું છે, આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ, આ દિવસે શું ખરીદી કરાય જેથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ લક્ષ્મીજી તરફથી મળે, અને શું ન કરવું જોઈએ તેની સવિસ્તાર જાણકારી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. હિન્દુ પંચાંગ પ્રમાણે ચંદ્ર દરેક મહિનામાં વિવિધ નક્ષત્રોમાં તેના ક્રમ પ્રમાણે પરિભ્રમણ કરે છે. જ્યારે આ ક્રમ પૂર્ણ થાય છે તેને ચંદ્રમાસ કહેવામાં આવે છે. નક્ષત્ર કથા અનુસાર આ 27 નક્ષત્રો ભગવાન બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ છે. આ તમામના લગ્ન દક્ષ પ્રજાપતિએ ચંદ્ર સાથે કર્યા હતા. ચંદ્રવર્ષ મુજબ મહિનામાં એક દિવસ એમ દરેક નક્ષત્ર સાથે ચંદ્ર છે એ પસાર થતું રહે છે. આ રીતે દર મહિને એક વખત પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બને છે, જેને શુભ માનવામાં આવે છે. શું છે આ ગુરુ પુષ્ય નક્ષત્ર? 27 નક્ષત્રોમાં 8મો નક્ષત્ર એટલે પુષ્ય. જે વારમાં પુષ્ય નક્ષત્ર આવે તે વાર પ્રમાણે તે શુભ યોગનું નામ ઓળખાય છે. જેમ કે જો રવિવારે પુષ્ય યોગ આવે તો રવિ પુષ્ય યોગ, શનિવારે પુષ્ય નક્ષત્ર હોય તો શનિ પુષ્પ યોગ, ગુરુવારે આવે તો ગુરુ પુષ્ય યોગ. આ બુધવાર અને શુક્રવારે આવતા પુષ્ય નક્ષત્રોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિવારનું નક્ષત્ર એટલે રવિ પુષ્ય નક્ષત્ર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાંથી ગુરુ પુષ્ય નક્ષત્ર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે શુભ આ નક્ષત્ર ધાર્મિક વિધિઓ, અનુષ્ઠાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્ર દરમિયાન જે ક્રિયાઓ કરવામાં આવે છે તેમની શક્તિ વધે છે અને આશીર્વાદ મળે છે. આર્થિક સમૃદ્ધિ માટે પુષ્ય નક્ષત્ર ખૂબ જ લાભકારક છે. પુષ્ય નક્ષત્ર ધન અને વિપુલતા સાથે સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે આ નક્ષત્ર દરમિયાન નાણાકીય રોકાણો શરૂ કરવા, મહત્વપૂર્ણ નાણાકીય નિર્ણયો લેવા અથવા નાણાં સંબંધિત બાબતોમાં વ્યસ્ત રહેવાથી સમૃદ્ધિ અને નાણાકીય વૃદ્ધિ થઈ શકે છે. પુષ્ય નક્ષત્રનો શાબ્દિક અર્થ થાય છે પોષણ આપનાર કે પોષિત કરનાર. તેને તિષ્ય નક્ષત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તિષ્ય શબ્દનો અર્થ થાય છે શુભ. કેટલાક જ્યોતિષીઓ પુષ્ય શબ્દને પુષ્પ શબ્દ પરથી ઉતરી આવ્યો હોવાનું માને છે. પુષ્પ એટલે ફૂલ. આ શબ્દ પોતે સૌંદર્ય, શુભ અને સુખ સાથે સંકળાયેલ છે. જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે ગુરુ પુષ્ય યોગ શુભ યોગ બને છે. આ યોગમાં કરેલા કાર્યોમાં સફળતા અને શુભતાની સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે, અને પરિણામે આ દિવસ ખાસ કરીને ભાગ્યશાળી માનવામાં આવે છે. દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે આ અમૃત યોગ છે. આથી ગુરુવારે જ્યારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે આ શુભ યોગને ગુરુ પુષ્ય અમૃત યોગ અથવા ગુરુ પુષ્યામૃત યોગ આ નામે ઓળખવામાં આવે છે. નવા કાર્યની શરૂઆત માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે. આથી પુષ્ય નક્ષત્રમાં કોઈ પણ નવું સાહસ, વ્યવસાય અથવા કોઈ પણ મહત્વપૂર્ણ શરૂઆત માટે ખૂબ જ અનુકૂળ છે. મહત્વપૂર્ણ પ્રયાસો શરૂ કરવા માટે આ એક શુભ સમય માનવામાં આવે છે, કારણ કે તે સફળતા, વૃદ્ધિ અને સમૃદ્ધિ લાવે છે તેવું માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર સંવર્ધન ઉર્જા સાથે પણ જોડાયેલ છે. આથી પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ હોવાથી જે જ્ઞાન, શાણપણ અને પોષણનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રની ઉર્જા પોષક, સહાયક અને રક્ષણાત્મક છે, જે વૃદ્ધિ અને સકારાત્મક પરિણામ માટે અનુકૂળ છે. ગુરુ પુષ્ય નક્ષત્રના અધિષ્ઠાતા દેવતા શનિ છે. બીજી તરફ શનિને શાસક ગ્રહ પણ માનવામાં આવે છે, એટલે શનિનો પ્રભાવ આ નક્ષત્રને કેટલાક વિશેષ ગુણ આપે છે. પુષ્ય નક્ષત્રના ચારે તબક્કામાં કર્ક રાશિમાં સ્થિત હોય છે, જેને કારણે આ નક્ષત્ર પણ કર્ક અને તેના શાસક ગ્રહ ચંદ્રના પ્રભાવમાં આવે છે. ગુરુ શુભ, બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક હોવાથી, શનિ સ્થિરતાનું પ્રતીક હોવાથી આ બંનેનું સંયોજન પુષ્ય નક્ષત્રને શુભ અને સ્થાયી બનાવે છે. આ સાથે જ
વૈદિક જ્યોતિષમાં ચંદ્રને માતૃત્વ અને પોષણ સાથે સંકળાયેલો ગ્રહ માનવામાં આવે છે. આ નક્ષત્ર ઉપર શનિ, ગુરુ અને ચંદ્રની મિશ્ર અસર હોય છે. આથી આ નક્ષત્ર પાલન પોષણ કરનાર, સેવાભાવી, સહનશીલ અને માતૃત્વયુક્ત ગુણોથી ભરપૂર અને દયાળુ બનાવે છે. જેને કારણે આ નક્ષત્રમાં પ્રભાવમાં આવતા લોકોમાં પણ આવા ગુણ જોવા મળે છે. 27 નક્ષત્રમાં પુષ્ય નક્ષત્રને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને નક્ષત્રના રાજા પણ કહે છે. નક્ષત્રના સ્વામી શનિ છે અને દેવતા ગુરુ છે અને દેવગણી નક્ષત્ર છે. આ નક્ષત્રનું પ્રતીક ગાયના આંચળ છે, તેથી તે ફળદાયી અને પૌષ્ટિક નક્ષત્ર છે. વૈદિક જ્યોતિષ અનુસાર ગાયના આંચળ પુષ્ય નક્ષત્રનું પ્રતીક હોવાથી ઋગ્વેદમાં પણ તેને શુભ માનવામાં આવે છે. આ સિવાય તેને સમૃદ્ધિ અને શુભ પરિણામ આપનાર નક્ષત્ર ગણવામાં આવે છે. આમ પુષ્ય નક્ષત્ર તો દર 28 દિવસે આવે જ છે, પરંતુ ગુરુ પુષ્યામૃત યોગ વર્ષમાં 1-2 વાર કે તેથી વધુ વખત આવી શકે છે. એવું પણ બને છે કે આખા વર્ષ દરમિયાન ગુરુ પુષ્યામૃત યોગ હોય જ નહીં. આથી જ્યારે પણ ગુરુ પુષ્યામૃત યોગ હોય ત્યારે આ શુભ યોગનો ફાયદો આપણે લેવો જોઈએ. તે સકારાત્મક ઉર્જાથી ભરેલ દિવસ હોય છે અને આ દિવસે કરવામાં આવેલ કાર્ય પણ સકારાત્મક ઉર્જાસભર બની જતા હોય. એવી માન્યતા છે કે ગુરુ પુષ્ય સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી કાયમી રહે છે, એ અક્ષય બની જાય છે, એટલે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી. આથી આ નક્ષત્રની અંદર ખરીદી કરવાનું ખૂબ જ મહત્વ છે. ગુરુ પુષ્ય નક્ષત્ર ગુરુ, શનિ અને ચંદ્રથી પ્રભાવિત હોય તેને સંબંધિત વસ્તુઓની ખરીદી કરવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગુરુ પુષ્ય યોગની અંદર નવું કાર્ય શરૂ કરવું, જમીન, મકાન, વાહન, સોના ચાંદીના દાગીના, હિસાબના ચોપડા વગેરે ખરીદવા માટે શ્રેષ્ઠ છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી કાયમી સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ સિવાય પુષ્ય નક્ષત્ર બૃહસ્પતિ સાથે સંબંધિત હોવાથી દેવગુરુ બૃહસ્પતિ સાથે સંકળાયેલી વસ્તુ જેમ કે સોનું, પિત્તળનો હાથી, દક્ષિણાવર્તી શંખ ખરીદવાથી દેવી લક્ષ્મીને આકર્ષિત કરી શકાય છે. નવી પ્રોપર્ટી ખરીદવી કે ફ્લેટ બુક કરવો ફાયદાકારક રહેશે. આથી આ નક્ષત્રમાં સોનું, ચાંદી, વાહન, આભૂષણ, ઘર, પ્લોટ, દુકાન, કપડાં, વાસણ, મેકઅપની વસ્તુઓ, સ્ટેશનરી, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને હિસાબ કિતાબના ચોપડા વગેરે ખરીદવું શુભ છે. આ સિવાય આ નક્ષત્રમાં કારીગરી અને ચિત્રકામનો અભ્યાસ શરૂ કરવા માટે પણ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મંદિર અથવા ઘર બનાવવા માટે પણ આ યોગ શ્રેષ્ઠ છે. ઉપનયન સંસ્કાર પછી અભ્યાસનો ક્રમ શરૂ કરવા માટે પણ આ નક્ષત્ર શ્રેષ્ઠ છે. દુકાન ખોલવી, નવો વ્યવસાય શરૂ કરવો, રોકાણ કરવું આ પણ ગુરુ પુષ્ય યોગની અંદર કરી શકાય છે. આ દિવસે પૂજા કે ઉપાસના કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. સૌપ્રથમ ઘરમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવો, મંત્રના જાપ કરવા. નવા મંત્રના જાપ પણ આ દિવસથી શરૂ કરી શકાય છે. આ દિવસે દેવી લક્ષ્મીજીને અને ભગવાનને પ્રસાદમાં દાળ, ખીચડી, ચોખા, ચણાની બનેલી વસ્તુઓ, બુંદીના લાડુ વગેરે ધરાવી શકાય છે. આ દરેક વસ્તુઓ ભોજનમાં લઈ શકાય છે. આ ઉપરાંત યથાશક્તિ જરૂરિયાતવાળી વ્યક્તિઓને દાન કરી શકાય છે. નવી શરૂઆત માટે પણ ગુરુ પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ હોય છે. આથી જ્ઞાનની કે શિક્ષણની શરૂઆત આ દિવસથી કરી શકાય છે. કંઈક નવું શીખવું હોય તો કરી શકાય છે. જો તમે લેખક હોય તો આ દિવસે કંઈક નવું લખવું જોઈએ. આ દિવસે પૈસાનું લાંબા સમય સુધી રોકાણ કરવાથી ભવિષ્યમાં સારું પરિણામ મળે છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા, પીપળાની અથવા શમી એટલે કે ખીજડાના વૃક્ષની પૂજા પણ કરી શકાય છે. તેનાથી પણ દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. ગુરુ પુષ્યામૃતનો એક વિશિષ્ટ પ્રયોગ છે. આ દિવસે રોટલી ઉપર ઘી લગાવો, તેમાં થોડોક ગોળ ઉમેરો અને આ રોટલી જેમાં ઘી અને ગોળ છે તેને ગાયને ખવડાવો. આમ કરવાથી આર્થિક લાભ થાય છે. આ દિવસે લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને
કમળનું ફૂલ ચડાવીને શ્રી સૂક્તના પાઠ કરવા જોઈએ તો દેવી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે. આગળ કીધું એમ સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે જ્યારે તમે ઘીનો દીવો પ્રગટાવો છો ત્યારે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. પુષ્ય નક્ષત્ર જ્યારે ગુરુવારે આવતું હોય ત્યારે એ અમૃત સમાન બની જાય છે. આમાંથી મળતા લાભ મેળવવા આપણે ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ, પરંતુ શું ન કરી શકાય ચાલો તે પણ જોઈએ. ગુરુ પુષ્ય નક્ષત્રમાં સોય કે કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ, ધારદાર વસ્તુઓની ખરીદી ન કરવી જોઈએ. માન્યતા અનુસાર આ દિવસે જૂની એટલે કે સેકન્ડ હેન્ડ વસ્તુઓની ખરીદી પણ ન કરવી જોઈએ. કપડાં ખરીદાય ત્યારે કાળા કપડાં ન ખરીદવા જોઈએ, એ ખાસ જોવું જોઈએ. આ ઉપરાંત ચામડાની કોઈ પણ પ્રકારની વસ્તુ ગુરુ પુષ્ય યોગ હોય ત્યારે ખરીદવી ન જોઈએ. આમ ગુરુ પુષ્ય નક્ષત્રમાં શનિ, ગુરુ, ચંદ્રનો પ્રભાવ હોય તેથી નક્ષત્રની અંદર સોનું, ચાંદી, વાહન, ઘરેણાં, મકાન, પ્લોટ, દુકાન, કપડાં, વાસણ, મેકઅપની વસ્તુઓ, સ્ટેશનરી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, મશીનરી, હિસાબ કિતાબની વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે. આ સાથે દવાઓની ખરીદી પણ, ઔષધિઓની ખરીદી પણ આ દિવસે કરવાની શુભ માનવામાં આવે છે. અહીં અમે એક ખાસ વિશેષ બાબત ઉપર આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ. કોઈ પણ શુભ કાર્ય કરવા માટે આ નક્ષત્ર શ્રેષ્ઠ છે. શરૂઆત કરવા માટે પણ આ નક્ષત્ર શ્રેષ્ઠ છે, પરંતુ એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીએ પુષ્ય નક્ષત્રને શ્રાપ આપેલો છે. આથી ગમે તેવા શુભ કાર્યો થઈ શકે છે, પરંતુ કોઈ પણ પુષ્ય યોગની અંદર લગ્ન થઈ શકતા નથી. લગ્ન માટે પુષ્ય નક્ષત્ર વર્જે છે, આ વાત ખાસ યાદ રાખવી જોઈએ. જો ગુરુ પુષ્ય નક્ષત્રમાં આપણે સોનું, ચાંદી, વાહન, મકાન જેવી મોટી ખરીદી નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં. પૂજાના ઉપયોગમાં લેવાતી પૂજન સામગ્રી જેમ કે અબીલ, ગુલાલ, કંકુ, માળા, ધૂપ, દીપ વગેરે ખરીદીને પણ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આ ખૂબ સરળ છે અને જેને લગભગ બધા જ કરી શકે એમ છે. ચાલો હવે જોઈએ કે વર્ષ 2024ના નવેમ્બર મહિનામાં આવતા વર્ષના અંતિમ ગુરુ પુષ્યામૃત યોગની વિશેષતા શું છે. વર્ષ 2024ના અંતિમ ગુરુ પુષ્યામૃત યોગ નવેમ્બર મહિનામાં આવી રહ્યો છે. તો 21 નવેમ્બર 2024 ગુરુવારના દિવસે સવારે સૂર્યોદયથી સાંજે સૂર્યાસ્ત સુધી આખો દિવસ આથી જેને સાંપૂર્ણિક ગુરુ પુષ્યામૃત યોગ કહેવામાં આવે છે. સંપૂર્ણપણે ગુરુ પુષ્યામૃત યોગ હોય એવો સમય છે. સાથે જ સર્વાર્થ સિદ્ધ યોગ, રવિ યોગ અને શુભ યોગ પણ આ દિવસે દિવસભર રહે છે, જે ખૂબ શુભ છે. 21 નવેમ્બરના ગુરુ પુષ્યામૃત યોગ માટે ખરીદીનો શુભ સમય સવારે 6:49થી બપોરે 3:35 સુધીનું છે. આ શુભ મુહૂર્તની અંદર આગળ જણાવેલા દરેક કાર્યો આપણે કરી અને આ શ્રેષ્ઠ મુહૂર્તનો લાભ લઈ શકીએ છીએ. આમ આખો દિવસ ગુરુ પુષ્યામૃત યોગનો શ્રેષ્ઠ સમય રહેશે અને શુભ કાર્યો કરવા માટે આપણને અનુકૂળ તક મળશે. આ અત્યંત શુભ અને હિતકારી એવું અમૃત સિદ્ધ યોગ સૌના જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, શાંતિ, વૈભવ અને મા લક્ષ્મીની સ્થિર કાયમી અનંત કૃપા આપનારો બની રહે તેવી શુભકામના. જય મા લક્ષ્મી. આપણી આ સત્સંગ દર્શન ચેનલની અંદર અમે સનાતન ધર્મને લગતા વિવિધ સભર માહિતીપ્રદ વિડીયો મૂકતા રહીએ છીએ. તો આવી જ જાણકારી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં જય મા લક્ષ્મી લખો. ધન્યવાદ. જય મા લક્ષ્મી.